નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા આજરોજ મોરવા હડપ ખાતે જે મામલતદાર કચેરી આવી છે તે મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવેલા હતા. આપણે બધા જ જાણીએ છીએ કે આજથી 2 દિવસ પહેલા અમે એક મુદ્દો ઉઠાવ્યો હતો. જે દેલોજ ખાતે જે પાનમ જળાશય છે, પાનમ જળાશયમાં એક તરતો બ્રિજ હતો અને એ તરતા બ્રિજની ફરિયાદ કરવા માટે આજે અમે મોરવા હડપે મામલતદાર કચેરીએ મામલતદારને મળ્યા છીએ અને મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આની પર મિટિંગ બોલાવવામાં આવે છે, એટલે આજ બપોરે એની પર મિટિંગ બોલાવવામાં આવશે અને જે પણ ઘટતી કાર્યવાહી છે એ કાર્યવાહી પણ કરવામાં આવશે. આના સંલગ્ન જે અધિકારીઓ હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, એની પણ સાથે આજે મુલાકાત કરવામાં આવશે અને જે પ્રાંત છે એને પણ આ વાતની જાણ કરવામાં આવી છે. અમે આ માધ્યમથી અપેક્ષા રાખીએ છીએ કે ઘણા બધા બાળકો એ જીવના જોખમે ત્યાં અભ્યાસ કરવા માટે ત્યાં શાળા સુધી પહોંચી રહ્યા છે. એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને આ જે બ્રિજ છે એ 7 ગામોને જોડતો બ્રિજ છે, તો તાત્કાલિક ધોરણે જ્યાં જે નગરજનો છે, ગ્રામજનો છે, એને અગવડતા ન પડે અને એને સુવિધા પૂરી પડે એટલા માટે તાત્કાલિક ધોરણે આની ઉપર નિરાકરણ લાવવામાં આવે એ અમારી પ્રાથમિક માંગ હતી. તો તાત્કાલિક ધોરણે એને મિટિંગનું આયોજન કર્યું છે. હવે જોઈએ કે ખાલી મિટિંગ ન રહે, તપાસ ન રહે, તપાસના નામે કોઈ તરકટ ન થાય, કોઈ નાટક ન થાય, પરંતુ આની પર યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે એ જ આશા અપેક્ષા રહે છે. જો આની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન 15 દિવસની અંદર અમે ફરીથી મોરવા હડપના જે મામલતદાર છે ત્યાં હલ્લાબોલ કરીશું. અત્યારે અમે શાંતિપૂર્વક અને વિનંતી સભર આ અપીલ કરવા માટે, રજૂઆત કરવા માટે અહીંયા સુધી પહોંચ્યા હતા. જો આની પર 15 દિવસની અંદર કોઈ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં નહીં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે અને બ્રિજનું ફરીથી નવનિર્માણ અથવા તો કહી શકાય કે સમારકામ કરવામાં નહીં આવે તો 15 દિવસે આ જ કચેરીએ અને આ જ કચેરીની બહાર અમે હલ્લાબોલ કરીશું. પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવાની તૈયારી અમારી સંપૂર્ણપણે છે. જય હિન્દ, જય ભારત.